હું અલ્પેશ જાની, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી. આજરોજ ABRSM ગુજરાતના સૂચનથી ગુજરાતના દરેક તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એ અનુસંધાને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આજરોજ આવો જ એક કાર્યક્રમ નિરોણાની સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ મધ્યે રાખવામાં આવ્યો હતો, જેમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન, કવન અને ઉપદેશ વિશે વાતો કરવામાં આવી, જેથી તેમની આ પ્રકારની બાબતો જન સુધી પહોંચી શકે અને લોકો એમના કાર્યોથી પ્રેરિત થઈ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે પણ કાર્ય થઈ શકે, પ્રેરિત થઈ શકે. આવો એક કાર્યક્રમ જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી NT આર્યુભાઈ, સાથે સાથે ક્રીડા ભારતીના સંયોજક શ્રી ડૉક્ટર VM ચૌધરી સાહેબનો પણ સહયોગ રહ્યો. વાત કરું બિરસા મુંડાજીની તો તેમણે જળ, જંગલ, જમીન ને જનજાતિને ગૌરવ આપવા માટે એક જનનાયક તરીકે ભૂમિકા ભજવી. સાથે સાથે સમગ્ર રાષ્ટ્ર, સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ, સમાજ અને પરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ તેમણે પોતાના જીવન આવા મહાન ભગવાન બિરસા મુંડાજી ધરતીના આબા આબા એટલે પિતા, કારણ કે તેમણે આ પ્રકારની બાબતોના સંરક્ષણ, સંવર્ધનની બાબતો કરી એક પિતા તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તો આવા વ્યક્તિને એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સ્મરણાંજલિ આપી અને શબ્દોના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી અને એમણે જે કાર્યો કર્યા છે એ સદકાર્યોને આપણે પણ આપણા જીવનમાં આત્મસાત કરી અને એનાથી પ્રેરિત થઈ અને આપણે પણ એ કર્તવ્ય પથ ઉપર આગળ વધી. આટલું કહી હું મારી વાણીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.